बोले श्री रामचंद्र भगवान ने जय, रामदेव जी महाराज ने जय, परबड़ा पीर ने जय, बजरंगदास बापा ने जय, कंथरिया हनुमान जी महाराज ने, चिपलागिरी बाप ने जय, खोड़ियार मात ने जय, मोगल मात ने जय। ओम नमः पार्वती पति महादेव हर 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 शब्द उच्चारण सरस्वती मती आप जे मां, शब्द उच्चारण सरस्वती अमन मती मती आप जे मां, ए भूल्या अक्षर अमने बतावजे, तारा गुण गावो दिन रात। संत मिलन को जाइए तजे मान मोह अभिमान, जू जू पाव आगे धरो वो तो कोटिक यज्ञ समान। आवा संतों ने जोई हमें नमन करिए, पछी जपाट नमाविए शीश। एक गुनो बाबाजी क्या करे, करे लाखों गुना बख्शी। आज खास કરીને ખાલી સાખી બોલવા ખાતર નથી બોલ્યા, અમારા અંદર હૃદયનો અમારો અવાજ છે। હા, સંત દેખીને નમન કરીએ, ઝપટ नमा। ખાલી એક શીશને નમાવી દો ને સાહેબ, તમારો એક ગુનો નહીં લાખો કરોડો ગુના માફ કરી દે, ઈ ગુરુ છે આ। અને આજે અહીંયા બહોળી સંખ્યામાં માનવ મેરામણ ઉમટ્યું છે। ખાસ કરીને અમારો તો ગામો ગામ મંદિરોમાં જ પ્રોગ્રામ હોય, એની કોઈ નવાઈ ન હોય, પણ આજ નવાઈ ઈ છે કે તળાજામાં જે અબડખો મારો અધૂરો રહી ગયો તો ને આજ અહીંયા પૂરો થાય છે। મારો બાપ મને બરોબર મારું અહીંયા પેટી ઉપર હું બેઠી હાર્મોનિયમ પર, અને કોઈ કારણસર બાપુ આ જગ્યા છોડી, એટલે અંદરથી હું નિરાશ ઘણી થઈ હતી। મારો બાપ મને સાંભળે એવી આશા હતી, તમે બધા રોજ સાંભળો છો, પણ મને એક વખત સાંભળે એવી મારી અંદરથી ઈચ્છા હતી। પણ બાપજીએ મને અંદરથી ખબર નહીં કેમ જાહેરમાં મેં કીધું, હમણાં બાપે ભાઈએ મારા વાત કરી ને, પોપટ ભાઈએ, મારો બાપ મને સાંભળે છે ગમે આ બેહીને, એટલો મને ભરોસો છે, મને વિશ્વાસ છે, અને સાંભળતા હતા। પણ આજ રૂબરૂ બેહીન જે અમારી વાણી એના ચરણોમાં અમે મૂકીએ છીએ, એ પવિત્ર કરવા માટે અમે આજે આવ્યા છે, કલાકાર બનીને નહીં। અને આજ આટલી મેદનીમાં એક મુસલમાનની દીકરી છું, વર્ષોથી ભજનો ગાઉં છું, તમારા બધાના દિલોની અંદર સ્થાન છે, એ માં ખોડિયારની કૃપા છે। પણ એનાથી વિશેષ વાત કરું તો બહુ જ બધા સંતો મહંતો આપણા સૌરાષ્ટ્ર ગુજરાત કચ્છ કાઠિયાવાડમાં છે, પણ હું બેને બાપનું સ્થાન આપું છું। એક બગદાણાનો સંત બજરંગદાસ બાપુ અને બીજો અમારો છીપલાગીરી બાપુ, બેને હું બાપ સમાન। કારણ કે આજે સાહેબ તમારા બધાના દિલોની અંદર વાસ કરવો ને, એ તો અમે કેસેટોમાં ગાઈએ, તમે અમને ટીવી પર જોતા હોય, તમારા બધાની ચાહના છે, પણ સંતોના દિલમાં જે વાસ કરવો એ બહુ મુશ્કેલ છે। અને જ્યારે એ થઈ જાય ને તો સમજી લો કે આપણો બેડો પાર થઈ ગયો। એટલે અમે કહીએ ને, અમે તો હનુમાનજીને જોઈ લીધા છે, એની તડપ જોઈ છે, એના આશીર્વાદ જોયા છે, અને સંત એને જ કહેવાય। આજ મને એક બીજો પરચો મળ્યો, આવતાની સાથે જ એમને પગમાં પડતા મારા નાના ભાઈના જ હમણાં લગ્ન હતા, ગઈ 15 તારીખે બાપજીએ હાજરી આપી। ઈ ખરેખર હું આભારી છું મારા પોપટભાઈને કે બાપજીના ઈશ્વર, મારો ભાઈ છે નાનો, પણ એ બાપજીને લઈ આવ્યા। એટલો બધો આનંદ થયો છે મને
કે આ બધો ખર્ચો જે કાંઈ ભાઈને પરણાવવામાં મેં કર્યો ને મારો વસૂલ છે, મારો બાપ આવી ગયો બસ મારા આંગણે. અને ત્યારે આપણા ઘરે સંતો મંતો આવતા હોય એટલે આપણે એને કવર દઈને સન્માન કરીએ. એ લગભગ જનરલી મેં જોયું છે. અને મેં એમને ભાઈ પોપટભાઈ ના હતા, હું તો હામી ઊભી રહેતા ગભરાવું છું, હું બોલવું એ નથી ખબર પડતી મને, ગેંગે ફેંગે થઈ જાય મારે. કેમ કે આમ ગમે ને બધાને ખબર છે કે લોન ગવર્નનો દીકરો હોય તો ચપટી વગાડીને ફરીદા મીર કહી દે, પણ ખબર નહીં અહીંયા જ કંઈ હું બોલવું હોય છે ને હું બોલાઈ જાય છે. એટલે મારે વાયા વાયા કરવું પડે પોપટભાઈ પાસે કે બાપજીને જરાક આ કયો. એ કવર આપ્યા પછી મેં એવું સાંભળ્યું કે પોપટભાઈના મોઢે બાપજી બહુ ખીજાણા. પોપટભાઈને ઘણો બધો ઠપકો સાંભળવો પડ્યો. અને એનું એ જ કવર આજ બાપજીએ મને અહીંયા આવતાની સાથે મને પરત કર્યું 5000નું. અને એની સામે પાછું એવું કીધું કે એટલા દિવસનું વ્યાજે મને કવરમાં પાછું આપ્યું. બોલો આવો આવો સંત છે ને આને જ બાપ કહેવાય સાહેબ. આ દીકરીનું ના રાખે. નકર ઘણા સંતોના તો અમને અનુભવ થતા હોય છે, એટલા બધા અનુભવ થાય છે, એટલે જોવાના અનુભવ નકર. અમારી પાસે તો અહીંયા ભજન ગાય જે એમની રકમ થતી હોય અર્પણ કરી દેતા હોય. પણ હું પણ એમની દીકરી છું, મને પણ ગર્વ હોય કે મારા બાપે મને એ કવર પરત આપ્યું છે ને, એ મને આપી દીધું, મેં સ્વીકારી લીધું. પણ એમાં 6000 ભેળવીને 11000 રૂપિયા મારે ગાયોની પાછળ દેવા જોઈએ, એ મારી ફરજમાં આવે છે સાહેબ. અને આજ બાપ દીકરીનો પ્રેમ હોય કે ઘરે બેઠા હોય ને આજ મને એમ થાય છે કે હું પિયરમાં આવી છું, હું કલાકાર બની નથી આવી સાહેબ, મારા બાપના ઘેર આવી છું. અને એની પાસે માંગવા આવી છું, મારી બેટરી ચાર્જ કરવા આવી છું કે બાપજી રોજ સવાર પડે છે ને એક કલાકાર જન્મે છે, રોજ સવાર પડે ને એક કલાકાર જન્મે. અને આ કલાકારની દુનિયામાં ગાંધીનગર અને દિલ્હીની ગાદી ટૂંકી પડે ને એવડું મોટું રાજકારણ હોય, પણ છતાંય 20 વર્ષથી આજ સ્ટેજ ઉપર હું રાજ કરું છું. તમારા બધાના દિલોની અંદર સ્થાન જે મારું જળવાઈ રહ્યું છે ને, આવા કોઈક બાપના આશીર્વાદ હોય, એના દિલોની અંદર સ્થાન હોય ને, અંદરથી એક વાત એમ નીકળી જાય ને કે તું જિંદગી જીવને ત્યાં સુધી કોઈ દી પાછી નથી પડવાની. એટલે આજ આપણી મૂડી નકર દો 1 કરોડ રૂપિયા જો આશીર્વાદ મળે તો ખરીદવા જાવ છો સાહેબ, નથી મળતા. હા, એટલે આ આશીર્વાદ તો અંદરથી લાગવા જોઈએ. વારંવાર મને પોપટભાઈ એવું કહે છે, બેન વ્યાસપીઠ ઉપરથી તમારી યાદી કરે છે ને ત્યારે હું ગજગજ અંદરથી આનંદ થતો હોય છે કે હું નિશાવર કરું મારા બાપ ઉપર. પણ આજ મને આ મારી કલા નિશાવર કરવાનો મને સમય આપ્યો છે, મને મોકો આપ્યો મારા ભાઈએ. હું પોપટભાઈને ખરેખર પાછી આભારી છું. મારો નાનો ભાઈ છે, ખાલી અમારા ઘેર જન્મ નથી લીધો, પણ એ ચાંદભાઈ ને સુરજભાઈ જેમ સેમ જ મારો ભાઈ છે નાનો. અને એની હું આભારી છું કે મને બાપની સાથે મુલાકાત કરાવી. બહુ વર્ષો પહેલાનો મારો અનુભવ. મારી હનુમાન જયંતિ હતી ને પોપટભાઈને મેં એમ કીધું કે તમે મારા ગ્રુપમાં છો ભાઈ, તમારે આવવું તો પડશે, તમે હનુમાન જયંતિના દિવસે મને ના પાડજો અને તમે 12 મહિના મારા ભેગા પ્રોગ્રામ કરો છો, આ ના ચાલે. અને આજ મને ખબર પડી કે આ સ્થળ હતું જેના માટે પોપટભાઈ કીધું ફરીદાબેન એ નહીં બને બેન, તમે મને રોટલો આપ્યો છે હું માનું છું, પણ અહીંયા મારે જવું પડશે. પણ આજ હું એને માનું છું, હું હવે એમ કહી દઉં 10 જણાને મેં ના પાડી છે. મને એમ કીધું બેન ડિપોઝિટ પાછી લીધી હોય તો તમે તમારી પાસે આવી ગયું હોય તમે પરત આપી દો. મેં ડિપોઝિટ લીધી હોય તો પરત આપો ને, આશીર્વાદ દીધા, એ પરત નહીં અપાય મારાથી, એટલે મારે અહીંયા જવું પડશે. એટલે આ તો આશીર્વાદની વાત છે સાહેબ, આ રૂપિયા દઈને ના મળે. બીજા કોઈ બોલાવે કહી દે 2 લાખ સિવાય નહીં આવીએ, પણ આ તો બાપનો વિષય છે. આ તો સાહેબ બાપને દીકરીનો પ્રેમ છે. એમાંય કેટલા બધા સંતો મહંતો બેઠા છે, રાજસ્થાનથી પંજાબથી લોકો આવ્યા છે, ધન્યવાદને પાત્ર છે. અહીંયા લેવૃત્તિ નથી, નકર મેં જોયું છે એવા સંતોને કરોડો રૂપિયાના અબજો રૂપિયાના આસામી હોય, નામ ત્યાગી બાપુ હોય, એ બાપુના પગે કેમ લાગવું? એમ ત્યાગની ભાવના બહાર દેખાડવાની હોય અને જમીન એના નામે ફરતી હોય સાહેબ, એને બાપ ના કહેવાય. અને ફરીદા મીર તો ક્યારે પગે ના લાગે ભાઈ, ગમે એવો બાપ હોય તાર ઘેર રહે. અમારો તો બિઝનેસ છે, અમારો તો આ ધંધો છે, પણ ક્યાંય કેવા આશીર્વાદ મળી જતા હોય ને આજ અમે આશીર્વાદ લેવા આવ્યા છીએ. હવે આજ અમે ધરાઈ ધરાઈને એક કલા પીરસવાના છીએ. મારા બાપને હું એટલી વિનંતી કરું ધરાઈ ધરાઈને અમને આશીર્વાદ આપે કે અમારી બેટરી 12 મહિના ચાર્જ રહે. ત્યારે એક એવું સુંદર મજાનું ભજન મને ફરમાઈશ આવી છે કે જલારામ બાપા હમણાં મેં પાલનપુરમાં પ્રોગ્રામ કર્યો હતો, બધાને ખબર છે, ઓલા પોલીસ સ્ટાફની અંદર હેડક્વાર્ટરમાં આઈ થિંક, બરોબર છે ને? ત્યાં મેં કાર્યક્રમ કર્યો તો મને યાદ છે 60,000 પબ્લિક રમતી હતી.
એમાંથી લોકો મને ફરમાઈશ એવી આપતા હતા કે બજરંગદાસ બાપુનું બેન એકાદું ગાઉન ગરબામાં. મેં કીધું ભાઈ આ ગરબા છે, પણ મને આનંદ એ છે કે મુસલમાનની દીકરી છું ને બજરંગદાસ બાપુના નામથી ફેમસ છું. પછી કોઈના લગ્નમાં પ્રોગ્રામ કરવા ગયા હોય તો બજરંગદાસ બાપુને યાદ થાય જ બેન, એનું એક ભજન ગાવ. ગરબામાં હોય તો કે બાપાનું એક ભજન ગાવ. એ મારો બાપ બેઠો છે એટલે આશીર્વાદ છે. ત્યારે અહીંયા જલારામ બાપા અને બજરંગદાસ બાપુના બેના ભજનો મારે ગાવા છે, પણ સાથોસાથ જેના સાનિધ્યમાં બેઠા છે પેલા હું એને યાદ કરું, પછી આપણે બજરંગદાસ બાપુને યાદ કરશું અને જલારામ બાપાને પણ યાદ કરશું. ત્યારે ઈ તારો જન્મ મરણ મટી જા, તારો જન્મ મરણ મટી જા, ધમધેરિયા દો માયાને છોડ, ધમધેરિયા દો માયાને છોડ, એ તારો જન્મ મરણ મટી જાય, ધમધેરિયા દો માયાને છોડ, ધમધેરિયા દો માયાને છોડ. આ બોલા મારા બાબા ખમા ખમા દર્શન કરીને મારા બાપાને રીઝાઓ, દર્શન કરીને મારા બાપાને રીઝાઓ, એ તારા દુઃખ દરિદ્ર મટી જાય. ક્યા બાત. કંથેરિયા દોડ માયાને છોડ, કંથેરિયા દોડ માયાને છોડ. આપણે ભાઈ આસુરે રે જાના સવની વાર કરતો વેલી, આસુરે રે જાના સવની વાર કરતો વેલી, તુજકો મોક્ષ કા માર્ગ મિલ જાય, કંથેરિયા દોડ માયાને છોડ, કંથેરિયા દોડ માયાને છોડ. આ ભાઈ
कहियो जोगी जलाराम से के मोरी भैया पकड़ ले जा। कहियो जलाराम जोगी से कि मेरी भैया पकड़ ले। आवा सुंदर मजाना भजनो जलाराम बापा ने याद करूं पण